હેલો મિત્રો, રોકાણકારો અને ટ્રેડર્સ. આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે આપણે ખાસ એક આઈપીઓ જેની થોડા સમયથી ચર્ચા છે એના વિશે બનાવવાનો છે. વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા કે કોઈ પણ આઈપીઓની ચર્ચા થશે તે ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. એપ્લાય કરવું કે ન કરવું અથવા તો સ્ટોક લેવા કે વેચવા એ ડિસિઝન તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈ અને ત્યાર પછીથી લેવું. અહીં ફક્ત આપણે અભ્યાસના હેતુ માટે એની ચર્ચા કરીએ છીએ. તો જે આઈપીઓની આપણે ચર્ચા કરવાની છે એનું નામ છે ઝિંકા લોજિસ્ટિક. ઝિંકા લોજિસ્ટિક જે છે એ આમ જોવા જઈએ તો એક સોફ્ટવેરને લગતી કંપની કહી શકાય. કંપની મેઇનલી એક પ્લેટફોર્મ આપે છે જેનો એપ જે છે એનું નામ છે બ્લેકબક કરીને. અને કંપની મેઇનલી ટ્રક ઓપરેટર્સ અને શિપર્સ જે લોકોને માલ મોકલવાનો થતો હોય એ બંનેને જોડતી એક કડી છે. જેમ આપણે ઉદાહરણ તરીકે લઈએ તો OLX એક એવું પ્લેટફોર્મ છે કે જે આપણને લેવાવાળા અને વેચવાવાળાને એક પ્લેટફોર્મ પર ભેગા કરે છે, એકબીજાનો સંપર્ક અથવા એની વાતચીત કરાવડાવે છે. એવી જ રીતે ઝિંકા લોજિસ્ટિક કંપની જે છે એ પોતાનો એપ બ્લેકબક મારફતે જે ટ્રકર્સ છે, ટ્રક ચલાવતા લોકો, ટ્રકને ફ્લીટ ઓપરેટરો હોય એ બધા, અને જે લોકોએ માલ મોકલવાનો થતો હોય, મોટા વેપારીઓ, હોલસેલ વેપારીઓ, મોટી કંપનીઓ, આ બધા એને વચ્ચે જોડતી કડી છે. એક એવું ડિજિટલ પ્લેટફોર્મ આપે છે અને મોસ્ટલી એની રેવન્યુ જે છે એ સબસ્ક્રાઈબર બેઝ ઉપરથી આવે છે. બીજું કંપનીનું ડિવિઝન થોડું ઘણું ફાઇનાન્સિંગનું પણ છે. એક NBFC કંપની પણ એની સબસિડિયરી છે. એટલે ટૂંકમાં ટ્રાન્સપોર્ટેશનમાં આ રીતનો એક કોન્સેપ્ટ વાળી કંપની કહી શકાય. અને ઇન્ડિયાનો એક આ લાર્જેસ્ટ આવી રીતે જોડતી કંપની કહી શકાય. તો આ પ્રકારનો એક સૌથી જેમાં વધારે યુઝર્સ છે એવો એપ છે કંપની પાસે. એટલે આમ જોવા જઈએ તો એક ડિજિટલ કંપની થઈ કહેવાય. આ થયો કંપનીનો બિઝનેસ. કંપનીનો બિઝનેસ જે છે એ ગ્રો કરે છે, આવનારા સમયમાં પણ આગળ વધી શકે. કારણ કે આમ જોવા જઈએ તો જેમને માલ મોકલવો છે એ અને જે માલ લઈ જવાવાળા છે, જે ટ્રક ઓપરેટર, એ બંનેને સાથે કોન્ટેક્ટ થઈ જાય તો ઘણી વખત જે કહેવાય કે ઇકોનોમિકલી પણ આ વસ્તુ ઘણી વાયેબલ બને અને બંને માટે વિન વિન સિચ્યુએશન થતી હોય છે. પરંતુ કેટલીક તકલીફો છે કંપનીમાં, જેમાં કે મેં જ્યારે એનો પ્રોસ્પેક્ટ્સ જોયું ત્યારે જે મને દેખાણીએ કે આવનારા સમયમાં કંપની કદાચ ગ્રો કરે ખૂબ, માર્કેટ પણ દિવસે દિવસે ગ્રો કરતું જાય, પણ આમ જોવા જઈએ તો આ બાબત માટે કંપની પાસે કોઈ મોટ અથવા મોનોપોલી નથી. એવી કોઈ વસ્તુ નથી કે જેના આધારે એમ કહી શકાય કે આવનારા 2-5 વર્ષમાં કંપની જે છે એ ખૂબ જ સારો ગ્રોથ કરશે, સાથે સાથે પ્રોફિટ પણ કરી શકશે. કારણ કે આ બધી નવી જે કંપનીઓ છે એ બધી કંપનીઓમાં મેઇન પ્રોફિટેબિલિટીનો પ્રશ્ન આવતો રહેતો હોય છે. એટલા માટે એટલે સૌથી અગત્યનું એક નેગેટિવ પાસું જે કહેવાય એ કંપનીનો કોઈ મોટ નથી, કોઈ મોનોપોલી બિઝનેસ નથી. કાલ સવારે કોઈ પણ મોટું હાઉસ આ પ્રકારનું એપ બનાવી અને લોન્ચ કરી શકે છે, સબસ્ક્રાઈબર જે છે એને ગેઇન કરી શકે છે. અને ઓલરેડી આવા સેગમેન્ટમાં હોય, ભલે ટ્રક ઓપરેટર અને શિપર્સ જે છે મોકલવાવાળા, એની વચ્ચેનું પ્લેટફોર્મ નહીં, પણ આવા અનેક પ્રકારના બીજા પ્લેટફોર્મ હોય એવી ઘણી બધી કંપનીઓ પણ અવેલેબલ છે. કદાચ માર્કેટમાં લિસ્ટેડ ના હોય. એટલે કોમ્પિટિટિવ એજ જે કહેવાય એ કંપની પાસે એટલો બધો સારો નથી લાગતો. હવે આપણે વાત કરીએ કંપનીના ફાઇનાન્શિયલ્સની. તો કંપનીના ફાઇનાન્શિયલ્સ પણ વીક કહી શકાય, કારણ કે 2021-22થી જ્યારથી એના ફાઇનાન્શિયલ આપેલા છે, જાહેર કરેલા છે, ત્યારથી કંપની સતત લોસ કરતી છે. હા, એ 2022ની સરખામણીમાં 2024માં કંપનીની રેવન્યુ લગભગ ડબલ થઈ છે અને લોસ થોડો ઘણો ઓછો થયો છે. પરંતુ છેલ્લા જે મહિનાઓનું જે કંઈ બ્રેકઅપ આપ્યું છે કંપનીએ, એમાંથી કંપનીએ પ્રોફિટેબલ બનાવી છે. એટલે કે કંપની પ્રોફિટેબિલિટી બતાવી છે. પણ કોઈ કંપની છેલ્લા 2-3 વર્ષથી લોસ કરતી હોય અને જ્યારે એનો ઇસ્યુ આવવાનો હોય એના થોડા મહિનાઓનો પ્રોફિટ બતાવે તો થોડું ઘણો મગજમાં વિચાર કંઈક અલગ આવી શકે છે. એ વસ્તુ સ્વાભાવિક છે. ટૂંકમાં ફાઇનાન્શિયલ જે છે એ કંપનીના એટલા બધા સપોર્ટિવ નથી. કંપનીનું પ્રાઇસ બેન્ડ જે છે, હાયર પ્રાઇસ બેન્ડ 273 કે 74ની આજુબાજુ છે. ઇસ્યુ આવતીકાલ 13 તારીખથી શરૂ થાય છે. તો પ્રાઇસ બેન્ડ પણ કંપનીની થોડી હાઈ કહી શકાય, અને લોસ મેકિંગ કંપની માટે તો આ વસ્તુ થોડી ઘણી હાઈ કહી જ શકાય. કંપનીના લીડ મેનેજર જે છે
પ્રમાણમાં સારી કંપનીઓ છે, ઇસ્યુના રજિસ્ટર પણ સારા છે. હજી સુધી જે કંઈ એન્કર ઇન્વેસ્ટર છે એમનું લિસ્ટ નથી આવ્યું, પણ એન્કર ઇન્વેસ્ટરનું લિસ્ટ આવી જાય અને કદાચ સારું હોય તો પણ કંપનીની પ્રોફિટેબિલિટી માટે ડાઉટ છે ત્યાં સુધી થોડું વિચારી અને આગળ વધવું જોઈએ. કંપનીના આપણને જે રિટેલ ઇન્વેસ્ટર માટે તરીકે જેમાં રસ હોય, જે વસ્તુ જાણવામાં સૌથી વધારે આપણને ઉત્સુકતા રહેતી હોય છે એ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 9% માંડી અને 11%ની વચ્ચે રહેતું હોય છે. થોડો ઘણો ચેન્જીસ આવતો રહેતો હોય છે, પણ આપણે લોઅર સાઈડ લઈએ તો 7 થી 9% જેવું ગ્રે માર્કેટ પ્રીમિયમ ગણી શકાય છે. અને જો માર્કેટ સેન્ટિમેન્ટ આનાથી પણ વધારે ખરાબ થાય તો કદાચ એવું પણ બને કે થોડું ઘણું અંડર લિસ્ટિંગ પણ થાય, એટલે કે ડિસ્કાઉન્ટ પ્રાઇસથી પણ થોડું ઘણું લિસ્ટિંગ થાય. એટલે બહુ વિચારી અને એન્કર ઇન્વેસ્ટર લિસ્ટ જોઈ અને ત્યાર પછીથી નક્કી કરવું એવો મેં પર્સનલી વિચાર કરેલો છે. એન્કર ઇન્વેસ્ટરનું લિસ્ટ આવી જાય અને ત્યાર પછીથી પહેલા દિવસનું સબસ્ક્રિપ્શન અથવા બીજા દિવસે સબસ્ક્રિપ્શનમાં કદાચ એ બહુ પોઝિટિવ દેખાય અને ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ કદાચ કાંઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો વધારે સિરિયસલી આ આઈપીઓને લેવો. બાકી આમ જોવા જઈએ તો પર્સનલી મેં પોતે એવો મારો મત બનાવ્યો છે કે બને ત્યાં સુધી એવોઇડ કરવો, અથવા તો એ આપણી પાસે જેટલા ડીમેટ હોય એમાંથી 1-2માં કદાચ ડીમેટ એકાઉન્ટ જે છે એમાંથી એપ્લિકેશન કરવી, એવું માનીને જ કે 2-5%, 10% કદાચ એ તે ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થાય તો એ લોસ આપણે ઓપરેટ સહન કરી લેવાની આપણી કેપેસિટી હોય અથવા એની માનસિક પ્રિપેરેશન હોય એ રીતે કદાચ એપ્લાય કરી શકાય, આવું મેં પોતે પર્સનલી મંતવ્ય બનાવ્યું છે. બીજું આજનો જે સેજિલિટી હતી એનો લિસ્ટિંગ પ્રમાણમાં ધારણા કરતાં થોડું ઘણું સારું થયું છે. કંઈક 30 રૂપિયાને ઉપરના ભાવેથી લિસ્ટ થઈ અને 32 રૂપિયા સુધી ગયો હતો અને પછી થોડો અંડર પ્રાઇસ રહ્યો હતો, જે ધારણાથી થોડું વિપરીત હતું. ધારણા એવી હતી કે કદાચ ડિસ્કાઉન્ટમાં જ લિસ્ટ થશે. તો આ થઈ ઝિંકા લોજિસ્ટિકના આઈપીઓનો વાતચીત. અને હજી પણ એક વિડીયો ટૂંક સમયમાં જ આપની પાસે આવશે, જે એક એસએમઈ આઈપીઓ જે રોઝમેટા કરીને છે, રોઝમેટા ડિજિટલ, એના વિશેનો છે. એનું સ્ટડી ચાલે છે. જેવી ડિટેલ્સ આવી જશે એટલે ચેનલ ઉપર વિડીયો મૂકી દેવામાં આવશે. પણ એ એસએમઈ આઈપીઓ છે એટલે કેટલીક સ્પષ્ટતાઓ સાથે આપણે એનો અભ્યાસ કરીશું. આ વિડીયોને જેમ બને તેમ વધુને વધુ લોકો સુધી પહોંચાડો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજના માટે આટલું જ.